ટીબી મુક્ત સાપર વેરાવળ અંતર્ગત અભિયાન હેઠળ સાપર વેરાવળના દર્દીઓને દાતાઓ દ્વારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલથી પ્રોટીન યુક્ત કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં સાપર વેરાવળ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અને ટીબીઓના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર લેવાની સલાહ આપી હતી, જેમાં સાપર વેરાવળ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ટીબીઓની દવાઓ સમયસર લઈને સમયસર કોર્સ પૂરો કરવાની સલાહ આપી હતી, જેમાં દર્દીઓને વજન વધે તે માટે ખજૂર, ડારિયા, મમરા, ચણા જેવી પ્રોટીન યુક્ત આહાર લેવાની સલાહ આપી હતી। સાપર વેરાવળમાં 20 થી વધુ ટીબી દર્દીઓને દાતાઓ દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી। રિપોર્ટર કેતન કતબા, સાપર વેરાવળ। રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સાપર વેરાવળમાં ગરીબ દર્દીઓને ખૂબ જ સારી રીતે સારવાર આપવામાં આવે છે। એમાં અમારા એક રાજકોટનું પ્રયાસ ગાર્ડન ગ્રુપ છે, એના દ્વારા અમે લોકોએ એવું નક્કી કર્યું કે અહીંના જે ખૂબ ગરીબ દર્દીઓ છે, જે ટીબી ગ્રસ્ત છે, એ લોકો સારું પ્રોટીન ફૂડ ખાઈ શકતા નથી, એમની આવક બહુ નથી, એટલે એ લોકોને મદદ કરવા માટે એક સમાજને ઉપયોગ થવાના સારા હેતુથી અમે લોકોએ ગાર્ડન ગ્રુપમાંથી 20 લોકોને પ્રોટીન કીટ માટેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અમે અમારી રીતે બધા ગ્રુપના લોકોએ આર્થિક સહકાર આપી અને એક સમાજ માટે ઉમદા કાર્ય કરવાનો સારો પ્રયાસ કર્યો। આજે यहाँ 20 दर्दी आया था अपने सापर इंडस्ट्री एरिया में। ये बता लगभग दर्दी बाहर नहीं था और बधा ने हमारा दाताश्रीओ जी के हमारा डिपार्टमेंट में जो फार्मसी है एसोसिएशन है एनी द्वारा 20 किट आप्या था અને બધું સમજણ આપ્યા હતા और બધા દર્દીઓના તપાસ બી કરવામાં આવ્યા હતા ન્યુટ્રિશન ટીબી કેર के तहत, ताकि कोई પણ એને વજન હોય, જો भी कोई पल्स है या कोई रिस्पिरेटरी रेट की गમે टाइम वाइटल બધા તપાસ થયા। એમાં જે બી હાઈ રીતે દર્દી હતા એમને રિપોર્ટ કરવામાં આવ્યા હતા और બધું સમજણ આપ્યા હતા, રેગ્યુલર દવા ખાય એ માટે। બીજું સરકાર તરફથી હવે જો 500 રૂપિયા જે આપતા હતા દર મહિને, હવે નવેમ્બરથી હવે દરેક મહિના 1000 રૂપિયા થઈ ગયા છે દરેક દર્દી માટે। જ્યાં સુધી દવા ચાલુ થશે એ નવા સરકાર દ્વારા એ જે ચેન્જિંગ થયો છે પોષણ માટે और हमारे दाता जो कम्युनिटी है ये पर भी सपोर्ट आवे છે બધા દર્દીઓને કે અમે કમ્યુનિટી સપોર્ટ દ્વારા બી ન્યુટ્રિશન કીટ આપીએ છીએ, ताकि એને સપોર્ટ મળે તો દર્દી જલ્દી સાજા થાય और અને અમારા જે ડેથ રેટ ઘટે એ માટે અમે ઘણા પ્રયાસ કરીએ છીએ। સરકાર શ્રી પ્રયાસ કરે છે, કમ્યુનિટી બી પ્રયાસ કરે છે। અમારા તમામ હેલ્થ સિસ્ટમની તમામ તાંત્રિક સિસ્ટમ બધું એમાંથી સજગ છે और એને એની માટે બધું સપોર્ટ કરે છે અને આગળ વેરાવળ ઝોનમાં માઇગ્રેન અને ટીબીના પેશન્ટ ઘણા હોય છે। બધા જ પેશન્ટ ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ લે છે। બધી જ દવાઓ ગવર્મેન્ટ તરફથી ફ્રી આપવામાં આવે છે। ખાસ સાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોનના તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અમારી ખાસ વિનંતી છે કે આપની ફેક્ટરીમાં કોઈ પણ શંકાસ્પદ ટીબીનું દર્દી હોય તો તાત્કાલિક એમને સરકારી હોસ્પિટલમાં મોકલો। એનું ટીબીનું નિદાન દરેક સરકારી કેન્દ્રમાં ફ્રીમાં કરી આપવામાં આવે છે। અને જો આપના ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ વ્યક્તિને ટીબી હોય તો આપણે એ પેશન્ટને સપોર્ટ કરવાનો છે, એ પેશન્ટને કોઈ પણ રીતે સાજું કરવાનું છે। ગવર્મેન્ટ આ ટીબીના પેશન્ટને સાજું કરવા માટે કોઈ પણ રીતે કંઈ પણ કરવા તૈયાર છે, બસ ખાલી આપના સપોર્ટની જરૂર છે। પેશન્ટને આપને ફેક્ટરીમાંથી કાઢવાના બદલે એમને એક સાચા સપોર્ટર બની તમે એમને સપોર્ટ કરશો તો જ આપણે આપણા ભારત દેશને ટીબી મુક્ત કરી શકશું। તો સાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોનના તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અમારી ખાસ વિનંતી છે કે ભારત દેશને ટીબી મુક્ત બનાવવા માટે સાપર ઝોનમાં રહેતા તમામ લોકોનું વહેલું ટીબીનું નિદાન થાય અને જેટલા ટીબીના દર્દીઓ છે એ વહેલી તકે સાજા થાય, એના માટે આપ બધાનો સાથ સહકાર હંમેશા મળે।